નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ડિવાઇન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી પટેલ પ્રિયાંશુ નવસારી જિલ્લાની ફૂટબોલ ટીમમાં પસંદગી પામ્યા છે. 11 તારીખના રોજ મંગળવારે ગણદેવી ખાતે ખારેલ હાઈસ્કૂલ ખાતે નવસારી જિલ્લા કક્ષાની અંડર-17 ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી ધોરણ 11માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી પટેલ પ્રિયાંશુએ પોતાના ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય અને અસાધારણ ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. પોતાની તીક્ષ્ણ નજર, ઝડપી નિર્ણય શક્તિ અને શાનદાર પ્રદર્શનને આધારે તેને ગોલકીપર તરીકે નવસારી જિલ્લાની અધિકૃત અંડર-17 ફૂટબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે. સ્વતંત્ર પર્વનો અખંડ ભારતનો નકશો ગુરુકુલ સુપા નવસારીના વિદ્યાર્થીઓ અનેકી પહેલ કરવામાં આવી છે. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા નવસારીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્ર પર્વના અખંડ ભારતનો વિશાળ નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મક મહેનત અને રાષ્ટ્રભાવના સુંદર સમન્વયથી ભારતના ઐતિહાસિક સ્વરૂપનો નકશો સ્વરૂપે રજૂ કર્યો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ભારતીય ઇતિહાસ પ્રત્યે જાગૃતિ, રાષ્ટ્રગૌરવ અને દેશપ્રેમની ભાવનાઓ વધુ મજબૂત કરવાનો છે. નવસારીના કાલિયાવાડી નજીક એસટી બસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવસારીના કાલિયાવાડી નજીક વડનગર તરફ જઈ રહેલી એસટી બસ અને એક કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને એસટીની બસના મુસાફરોનો પણ બચાવ થયો હતો. રસ્તો બનાવવાના કામને લઈને શહેરના કાલિયાવાડી ખાતે વાહન વ્યવહારને એક જ ટ્રેક પર ડાયવર્ટ કરાયો હતો. તે દરમિયાન ગીર તરફથી આવતી એક કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી કાર સામેથી આવતી એક એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ એસટીના બસના આગળના ભાગને અંદાજિત 20,000થી વધુ નુકસાન થયું હતું. અકસ્માતને પગલે એક જ લેનમાં ચાલતો હોવાના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા એસટી બસને તાત્કાલિક સ્થળ પરથી ડેપો ખાતે લઈ જવામાં આવી હતી અને કાર ચાલકને બસને થયેલા નુકસાનની રકમ ચૂકવી આપવાની ખાતરી આપતા જીએસઆરટીસી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. શુક્રવારે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ રાબેતા મુજબ સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હાલમાં આવેલા પૂરને પગલે શહેરના અન્ય માળખાકીય સુવિધાઓ સામે ઘન કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ કામગીરીમાં પણ હંગામી અડચણો ઊભી થઈ હતી. મ્યુનિસિપલ કમિશનરે રાબેતા મુજબના સ્થળની મુલાકાત લઈ પ્લાન્ટની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરી કામગીરીને ઝડપી સામાન્ય બનાવવાનો હતો અને મ્યુનિસિપલ અને તેમની ટીમે પ્લાન્ટની ટેકનિકલ અને કાર્યકારી પાસાઓનું અવલોકન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ચીખલી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઇતિહાસ વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ સુવર્ણચંદ્રક મેળવ્યો. ચીખલી એમ.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ EELK કોમર્સ કોલેજની TYBA સેમિસ્ટર 6ની વિદ્યાર્થીની તેજસ્વીની પટેલ મહેશભાઈએ 8.13 SGPA સાથે VNSUમાં સુરતની માર્ચ 2024માં લેવાયેલી MA ડિગ્રી પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે અને MA સેમિસ્ટર 4ની વિદ્યાર્થીની ઠાકુર શિવાની અશોકભાઈએ 8.73 SGPA સાથે VNSUમાં સુરતની માર્ચ 2024માં MAની ડિગ્રી પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. બંને વિદ્યાર્થીઓએ સમગ્ર VNSUમાં સુરતની તથા તમામ આર્ટ્સ કોલેજ પૈકી ઇતિહાસ વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવી સુવર્ણચંદ્રક મેળવી ચીખલી કોલેજનું ગૌરવ વધાર્યું છે.
નવસારીજનો આનંદો, કારણ કે આજથી નવસારીમાં હવે કર્ણાવતી ટ્રેનનું પણ સ્ટોપેજ હશે. તમે અમદાવાદથી મુંબઈ કે મુંબઈથી અમદાવાદ જવું હોય તો હવે કર્ણાવતી ટ્રેન નવસારી ખાતે ઊભી રહેશે, જેથી તમને સરળતા રહેશે. આજે આ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપવા માટે નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો નવસારીમાં આપણા જે પોતાના મંત્રી કહી શકાય એવા નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, નવસારીના DSP રાહુલ પટેલ, DYSP SK રાય, પંચાયતના અમિતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ અને NMCના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને રેલવેના અધિકારીઓ તમામ લોકોએ આજે કર્ણાવતી ટ્રેન જ્યારે ઊભી રહી હતી ત્યારબાદ તેને લીલી ઝંડી આપીને આજથી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું છે. ગઈકાલે યોજાયેલી તિરંગા યાત્રામાં નવસારી પોલીસે પણ પોતે તેમાં જોડાઈ હતી. પોલીસની ટીમ જોડાઈ હતી અને સમગ્ર પોલીસના જવાનોએ પણ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. અને તમામ જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે વિશ્રામગૃહ નવસારી ખાતે પોલીસ જવાનોએ એક સાથે તિરંગા યાત્રા બાદ પોતે તસવીરો પણ ખેંચાવી હતી, જે યાદગાર તસવીરો પણ તમે જોઈ શકો છો. વેડછા હરિમંદિરમાં વર્ષોથી સંગીતની બેઠક થતી રહી છે, જેમાં ઈશ્વર કાકા, રજનીશભાઈ, નટુભાઈ જેવા ગાયકો શ્રાવણ માસ હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, ગામના સંગીત રસિક જનતાની ઉપસ્થિતિમાં શાસ્ત્રીય રાગો આધારિત ભજનો ગાવાય. એમની સાથે તબલામાં પણ અનેક લોકો જોડાતા હોય છે. અનેક લોકો તેમની સાથે રહીને આ વૃંદ ગામ લોકોને સુંદર એવા ભજનોનું રસ પીરસે છે અને તેનું શ્રવણ શ્રોતાઓ કરે છે. વાંસદાના ભીનાર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વાંસદાના ભીનાર ગામે શ્રી સર્વહિત ફાઉન્ડેશન તરફથી શ્રી ગુરુ હાઈસ્કૂલના વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે પ્રાકૃતિક ખેતી વિશે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રેરિત કરાયા હતા. શ્રી સર્વહિત ફાઉન્ડેશન તરફથી વિદ્યાર્થીઓને છોડ વિતરણ કરાયા હતા. સાથે આચાર્ય દિનેશભાઈ, શિક્ષક શ્રી વિનોદભાઈ તથા સૌ શિક્ષકગણ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 29.3°C, લઘુત્તમ તાપમાન 26.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95%, જ્યારે સાંજે 97% રહ્યો હતો. હવાની ગતિ 3.4 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.